નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ દિવાળી પહેલાં આપણે બધા વિદ્યાર્થીઓએ રાસાયણિક પ્રક્રિયાઓની આગળ બનાવટો વિશે વાત કરેલી. લાસ્ટ લેક્ચરમાં આપણે ભૌતિક ગુણધર્મ વિશે વાત કરેલી. હવે વાત કરીશું રાસાયણિક પ્રક્રિયાની. તો રાસાયણિક પ્રક્રિયાને 3 પ્રકારે વહેંચી શકાય. બરાબર. પહેલી પ્રક્રિયા છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે તમને રિએક્શન મિકેનિઝમની અંદર શીખવાડવામાં આવી હશે. SN1, SN2, SNI અને ARSL આ તમે ભણી ગયેલા. આ બંને JEE નીટ માટેના પોર્શનમાં આવશે. બોર્ડના પોર્શનમાં આપણે કંઈ કામનું નથી. એટલે રિએક્શન મિકેનિઝમમાં ઓલરેડી તમે ભણી ચૂક્યા છો. મારે ખાલી માત્ર ને માત્ર એક સામાન્ય બાબતની વાત કરવાની છે. ચાલો, બીજી પ્રક્રિયા છે એલિમિનેશન રિએક્શન, વિલોપન પ્રક્રિયા. ચાલો, વિલોપન પ્રક્રિયામાં પણ તમે 2 પ્રક્રિયા ભણી ગયા છો. E1 અને E2 અને એક ત્રીજી પણ ભણી ગયા છો, E1CB. E1CB એલિમિનેશન 1 બાયોકોન્જ્યુગેટેડ બેઝ. આપણા સિલેબસમાં નથી, E1 અને E2 જ છે. આમ તો E1 અને E2 પણ ડિટેલમાં નથી, ખાલી માત્ર ને માત્ર વિલોપન છે. બરાબર. અને ત્રીજી છે રિએક્શન વિથ મેટલ, ધાતુ સાથે પ્રક્રિયા. તો એમાં આપણે 1-2 પ્રક્રિયાઓ ભણવાની છે. તો આ છે ને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, વિલોપન પ્રક્રિયા અને ધાતુ સાથે પ્રક્રિયાનો એક ઓવરવ્યૂ બતાવ્યો તમને કે આપણે આવો અભ્યાસ કરવાના છીએ. ચાલો, રેડી? ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીએ. પહેલી પ્રક્રિયા સ્ટાર્ટ કરીએ એ પહેલાં હું તમને એ સમજાવું કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે શું. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન્સ રિએક્શન. ન્યુક્લિયોફિલિક એટલે કેન્દ્રાનુરાગી અને સબસ્ટિટ્યુશન્સ એટલે વિસ્થાપન. શું છે આ વાત જે હું અહીંયા ચલાવું છું એ માત્ર MCQ પેટર્ન પર જ યાદ રાખવાની. કોઈ લોંગ ક્વેશ્ચન કે કોઈ 1 માર્ક્સનો ક્વેશ્ચન આમાંથી પૂછાતો નથી, કેમ કે 1 માર્ક્સના પૂછાવાના જ નથી. બરાબર. MCQ 50 આવવાના છે, 50 થિયરી. એટલે આને એકદમ MCQ પેટર્ન પર જ કરવાનો છે. એટલે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ચાલો, પહેલી વસ્તુ કે કેન્દ્રાનુરાગી એ શું છે? એ ન્યુક્લિયોફાઇલ છે. તો ન્યુક્લિયોફાઇલ છે ને વિદ્યાર્થી મિત્રો, એ એક પ્રકારની ઇલેક્ટ્રોન ધનિક સ્પીસીઝ છે. એની ઉપર ઋણ વીજભાર તો હોય જ, પણ ઉપરાંત દાન કરવા માટે ઇલેક્ટ્રોન પણ હોય. એટલે ઇલેક્ટ્રોન ધનિક સ્પીસીઝ છે. અને આ ઇલેક્ટ્રોન ધનિક સ્પીસીઝ બરાબર પ્રક્રિયાર્થી બરાબર પ્રક્રિયાર્થી જે છે એ પ્રક્રિયાર્થી અણુના ઇલેક્ટ્રોન ઉણપવાળા ભાગ પર ઇલેક્ટ્રોન ઉણપવાળો જે ભાગ હોય એ ઉણપવાળા ભાગ પર હુમલો કરે છે. બરાબર. કોઈ પ્રક્રિયક હોય અને એક ન્યુક્લિયોફાઇલ હોય, તો આ ન્યુક્લિયોફાઇલ ઇલેક્ટ્રોન ઉણપવાળી જે સ્પીસીઝ હોય ને એમાંય જે ભાગ પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય એની ઉપર એટેક કરે છે. બરાબર. તો એક્ઝેક્ટલી શું થાય એ હું તમને સમજાવું. જો દાખલા તરીકે આ પાઠનું નામ હેલાઇડ છે, તો હેલાઇડમાં જ લઈએ CX. ચાલો, આ CX અને અહીંયા કોઈ ન્યુક્લિયોફાઇલ છે. બરાબર. અહીંયા કોણ છે? કોઈ ન્યુક્લિયોફાઇલ. હવે સમજવાનો પ્રયત્ન કરજો શું થાય. એમાં આ X છે ને, એ X પાસે પણ દાન કરવા માટે ઇલેક્ટ્રોન યુગ્મ છે અને ન્યુક્લિયોફાઇલ પાસે પણ છે. પણ આ X છે ને એ દૂર થવાનો છે ને, લિવિંગ ગ્રુપ કહેવાય. તમને પહેલામાં સમજાવ્યું જ હશે. તો શું થાય કે આ જે ન્યુક્લિયોફાઇલ છે એ અગાઉથી હાજર રહેલો જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે X, એનું વિસ્થાપન કરે. X ને અહીંથી તમે કાઢી નાખો તો કાર્બન ઉપર X નીકળી જાય, એટલે કાર્બન ઉપર પ્લસ ડેલ્ટા
અને હેલોજન ઉપર માઇનસ ડેલ્ટા, એટલે કાર્બન ઉપર 6 જ ઇલેક્ટ્રોન હોય એટલે સંયોજકતા ઘટે એટલે ઇલેક્ટ્રોનની ઉણપ આવે. એટલે આ જે ન્યુક્લિયોફાઇલ છે એ આની ઉપર એટેક કરશે, અને એટેક કરશે એટલે આ જે એક્સ છે એ કેવો થઈ જશે? દૂર. જોકે આમાં બે પ્રોસિજર થાય, પહેલા એક્સ દૂર થાય પછી એ ન્યુક્લિયોફાઇલ જોડાય, બીજું એવું થાય કે ન્યુક્લિયોફાઇલ એટેક કરે ને પછી એક્સ દૂર થાય. બે પોસિબિલિટી છે, બરોબર. તો આ પ્રક્રિયાને આપણે આવી રીતના આમ દર્શાવી શકીએ. દાખલા તરીકે આ કાર્બન છે, બરાબર, અહીંયા આપણી પાસે ન્યુક્લિયોફાઇલ છે, બરાબર, અને અહીંયા આપણી પાસે એક્સ માઇનસ છે, બરાબર. ચલો 6 અને 2 બીજા ઇલેક્ટ્રોન આવ્યા એટલે અહીંયા શું આવશે? માઇનસ થઈ ગયું. તો આને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. જો આપણે એની ડેફિનેશન લખવી હોય તો એક્ઝેક્ટ સિમ્પલી ડેફિનેશન લખાય કે જે પ્રક્રિયામાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પ્રક્રિયાર્થી અણુ, આ પ્રક્રિયાર્થી અણુ છે કે જેને પ્રક્રિયા કરવાની છે, એ પ્રક્રિયાર્થી અણુમાં અગાઉથી હાજર રહેલા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું વિસ્થાપન કરે. આ એક્સ છે એ પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જ છે, એનું વિસ્થાપન કરે તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ એની સિમ્પલ ડેફિનેશન છે, બરાબર. એકદમ સિમ્પલ ડેફિનેશન લખવાની હું અહીંયા લખતો નથી. ચાલો રેડી. તમારે શું લખી દેવાની વ્યાખ્યામાં? ચાલો લખી દઉં કે જે પ્રક્રિયામાં ન્યુક્લિયોફાઇલ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પ્રક્રિયાર્થી અણુમાં રહેલા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું વિસ્થાપન કરે. વિસ્થાપન કરવું એટલે ત્યાં જોડાઈ જવું, દૂર કરીને વિસ્થાપન કરે, તો તેવી જે રિએક્શન છે એ રિએક્શનને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે. ચાલો ક્લિયર? ઓકે. એટલે આ ધ્યાનમાં રાખવાનું, અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. ચાલો ક્લિયર. આગળ વધીએ કે આ જે રિએક્શન છે ને વિદ્યાર્થી મિત્રો, એ રિએક્શનમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આ ન્યુક્લિયોફાઇલ હેલો આલ્કેન સાથે પ્રક્રિયા કરે છે. આપણે આ પાઠમાં ભણવાનું છે હેલો આલ્કેન સાથે, જેમાં હેલોજન પરમાણુ જે છે એની સાથે જોડાયેલો જે આ કાર્બન છે એ કાર્બન ઉપર ધન વીજભાર છે. કોની ઉપર છે? ધન વીજભાર. હવે જ્યારે ન્યુક્લિયોફાઇલ એટલે કે વિસ્થાપન પ્રક્રિયા થાય ત્યારે પરમાણુ હેલાઇડ આયન તરીકે દૂર થાય. હેલાઇડ આયન કેવો થઈ જાય? દૂર થાય. તો આ હેલાઇડ આયન છે ને એને લિવિંગ ગ્રુપ કહેવાય. કેવો ગ્રુપ કહેવાય? લિવિંગ ગ્રુપ કહેવાય. તો આ પ્રક્રિયામાં એક્સ માઇનસ એ લિવિંગ ગ્રુપ છે અને NU માઇનસ એ ન્યુક્લિયોફાઇલ છે, બરાબર. પ્રક્રિયામાં જેટલો સારો લિવિંગ ગ્રુપ હશે ને એટલી રિએક્શન ફાસ્ટ થશે. એ તમારે પેલામાં આવે છે રિએક્શન ઇન્ટરમીડિયેટમાં. આમાં એ લિવિંગ ગ્રુપનો સ્વભાવ ને એવું નથી આવતું. ક્લિયર? અને આ પ્રક્રિયા છે ને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા થાય. આ અહીંયા આવી જાય છે એટલે લિવિંગ ગ્રુપ દૂર થાય છે, એટલે એને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને હું તમને અહીંયા કેટલાક કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો આપું છું જે તમારે યાદ રાખવાના છે, બરાબર. એક છે OH માઇનસ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, એમાં દાન કરવાવાળો પરમાણુ ઓક્સિજન હોય, બરાબર. પછી OR માઇનસ છે આપણી પાસે. શું છે? OR માઇનસ, જેનાથી ઇથર નામની નિપજ મળશે તો એ OR આવશે, આલ્કોક્સાઇડ. પછી X માઇનસ આવશે, બરાબર. પછી સાયનાઇડ આવશે, CN માઇનસ. શું આવશે? CN માઇનસ. આમાં બધામાં એક એક દર્શાવો તો પણ ચાલો. ચાલો પછી એક આવશે RC ડબલ બોન્ડ OO માઇનસ. ચાલો O માઇનસ, ક્લિયર? એસિટેટ આયન કહેવાય. પછી એક આવશે SH માઇનસ. OH માઇનસ જેવું જ છે, OH માઇનસ જેવું જ છે. પછી એક આવશે NH2 માઇનસ, એમાઇન છે, એમાઇન જેવું, NH2 માઇનસ. પછી એક આવશે NO2 માઇનસ. શું આવશે? NO2 માઇનસ. એને આમ લખી શકાય O N ડબલ બોન્ડ O, બરાબર. ચાલો આમાં છે ને નાઇટ્રોજન, એ વાત હું તમને હમણાં કરું, બરાબર. આટલા પ્રક્રિયકો છે કે જે ન્યુક્લિયોફાઇલ છે. આ બધા શું છે? ન્યુક્લિયોફાઇલ. અને તમે કેટલા સમયથી ભણતા આવો છો કે જે સ્પીસીઝ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે
એ સારામાં સારા બેઝ પણ હોય, લુઈસ બેઝ પણ હોય છે. ક્લિયર થઈ ગયું દરેક વિદ્યાર્થી મિત્રો? તો આ તમને મેં આટલી વસ્તુ શીખવાડી. સિમ્પલ શું છે, લિવિંગ ગ્રુપ આ પ્રક્રિયામાં હેલોજન કાઢવાનો છે ને એનયુ લગાડી દેવાનો છે. બરોબર, હેલોજન કાઢી નાખવાનો ને એનયુ ચીપકાઈ દેવાનો. ક્લિયર થઈ ગયું? એટલે આ બાબત ધ્યાનમાં લેવાની. ચાલો હવે શું કરીએ આપણે, એમાં ખાસ બે મોસ્ટ આઈએમપી કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો જે આપણા સિલેબસમાં છે, જેના ઉપર પૂરું ધ્યાન આપજો. બરાબર, એક છે CN માઇનસ. ચાલો આ રીતે લખ્યું છે CN માઇનસ. બરાબર, ચાલો બરાબર સમજો. તો CN માઇનસમાં શું છે વિદ્યાર્થી મિત્રો? CN માઇનસ છે ને એ યાદ રાખજો ઉભયદંતી. બરાબર, ઉભયદંતી ન્યુક્લિયોફાઇલ છે. ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કોને કહેવાય? સાંભળજો. એમાં દાન કરવા વાળા બે પરમાણુ, કાર્બન પણ દાન કરે ને નાઇટ્રોજન પણ દાન કરે. હું એમ લખું કે જો કાર્બન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો મળતી જે નીપજ છે એ નીપજ સાયનાઇડ હોય છે. કેવી હોય છે? સાયનાઇડ. એટલે કે RCN લખો, નીપજ આવી મળે. જો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, જો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે? દાન કરે, તો મળતી જે નીપજ છે ને, બરાબર, એ આઇસોસાયનાઇડ કહેવાય. આઇસોસાયનાઇડ અથવા નાઇટ્રાઇલ આઇસોસાયનાઇડ તરીકે ઓળખવામાં આવે. તો એવા સમયે RNC લખાય. શું લખાય? RNC. એટલે આ ઉભય ગુણધર્મી છે. તો MCQ પૂછે કે નીચેનામાંથી કયો ઇલેક્ટ્રોન યુગ્મન બીજા જેવો નથી અથવા અલગ પડે છે? તો CN માઇનસ. ક્લિયર થઈ ગયું? બરાબર, એટલે સાયનાઇડ અને નાઇટ્રેટ. ચાલો હજી એક છે અને એ છે NO2. શું છે? NO2 નાઇટ્રાઇટ. બરાબર, તો સાંભળો કે NO2 માઇનસ છે ને, NO2 માઇનસ એ પણ એક પ્રકારનો ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. ઉભયદંતી કઈ રીતે સર? હું સમજાવું કે NO2 માઇનસ છે, બરાબર, એમાં જો નાઇટ્રોજન, સમજો, જો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે? દાન કરે. નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું જો દાન કરે તો જવાબમાં આવશે નીપજ તરીકે નાઇટ્રો સંયોજનો. નાઇટ્રો એટલે જવાબમાં શું આવે? RNO2 આવું બને. અને જો ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો મળતી નીપજ નાઇટ્રાઇટ હોય છે. આલ્કાઇલ નાઇટ્રાઇટ, જેને આમ લખાય RONO, આવી રીતે લખાય. ક્લિયર? જો આ નાઇટ્રાઇટ છે ને એનું બંધારણ આવું હોય, ON ડબલ બોન્ડ O. બરાબર, આવી રીતે લખાય અહીંયા. બરાબર, અહીંયા 2 2 4 ને 2 6 -4 આવશે. બરાબર, ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરશે? દાન કરે, એટલે ઓક્સિજન જોડાઈ જાય. અને જો નાઇટ્રો હશે ને વિદ્યાર્થી મિત્રો, તો N ડબલ બોન્ડ O અને અહીંયા સવર્ગ બંધ O, આવું બંધારણ હોય. ક્લિયર? તો એમાં નાઇટ્રોજન જે છે એ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. ક્લિયર થઈ ગયું? બરાબર. કોણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે? નાઇટ્રોજન. મોડર્ન કેમિસ્ટ્રી પ્રમાણે અહીંયા પ્લસ માઇનસ આવે, તો આ નાઇટ્રોજન શું કરી શકે? દાન. બરાબર, આની અંદર નાઇટ્રોજન દાન કરે ને આમાં કાર્બન દાન કરે, એટલે એ થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે. એટલે MCQ માટે જ તમારે શું કરવાનું છે? યાદ રાખવાનું. ચાલો રેડી? હવે અહીંયા હું તમને કેટલાક કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો, આ કોષ્ટક છે ને, JEE-માં જો સારામાં સારા માર્ક્સ લાવવા હોય તો આ કોષ્ટક મોઢે કરી દેવાનું. આ કોષ્ટક આવડવો જરૂરી છે. મારી દરેક વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે કયા પ્રક્રિયકમાંથી કયો ન્યુક્લિયોફાઇલ મળે. જો સાંભળજો, દાખલા તરીકે તમારી પાસે NaOH નામનો પ્રક્રિયક હોય અથવા KOH હોય, તેમાંથી OH માઇનસ મળે. બરાબર, હવે તમારે વિચારવાનું શું છે? અહીંયા આપણી પાસે RX છે, પ્લસ અહીંયા આપણે ન્યુક્લિયોફાઇલ લેવાનો છે.
શું લેવાનું છે? ન્યુક્લિયોફાઇલ. બરાબર. ન્યુક્લિયોફાઇલ વિદ્યાર્થી મિત્રો ઋણાયન હોય એવું જરૂરી નથી. મોટે ભાગે ઋણ જ હોય, તટસ્થ પણ હોઈ શકે, ધન વીજભારિત તો ન જ હોય. બરાબર. અને અહીંયા આર એન યુ અને અહીંયા શું લખવાનું છે? એક્સ માઇનસ. આ પાઠ પૂરતું. ચાલો, થઈ ગયું. ઓકે. હવે તમને દાખલા તરીકે એમ કીધું આર એક્સ વત્તા NaOH, તો ગભરાવાનું બિલકુલ નહીં. NaOH નો ન્યુક્લિયોફાઇલ કોણ છે? OH માઇનસ, તો ROH આલ્કોહોલ જવાબ આવે. તો એ આલ્કોહોલની બનાવટ થઈ ગઈ, તો એ આલ્કોહોલનો પાઠ થઈ ગયો. ક્લિયર થઈ ગયું? ઓકે. ચાલો, એટલે આવી રીતે. ચાલો, બીજું છે પાણીનો અણુ. તો પાણીના અણુમાં OH માઇનસ ન આવે. આ વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, કારણ કે નિપજમાં તમને OH માઇનસ દેખાશે. એ પછી પાણીના અણુમાં પાણી પોતે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે, પાણી પોતે દાન કરે. પાણી દાન કરીને પછી હાઇડ્રોજન દૂર થઈ જાય એટલે OH મળે, આલ્કોહોલ મળે. બરાબર. અને આવી રીતનું થાય. જો અહીંયા RX હોય, બરાબર, અને અહીંયા પાણીનો અણુ તમને ધારો કે એને આપ્યો હોય, તો આ પાણીનો અણુ જ અહીંયા જોડાઈ જાય એટલે RO પછી H અને શું આવશે? H. બરાબર. આ મિકેનિઝમ તમારે આલ્કોહોલવાળા ચેપ્ટરમાં આવી ગઈ છે. પછી શું થાય કે આ H, આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જતો રહે અને જવાબમાં શું આવશે? ROH અને H પ્લસ. બરાબર. એટલે નિપજ તો આલ્કોહોલ જ મળે, પણ તમને એમ પૂછ્યું હોય કે પાણીની અંદર ઇલેક્ટ્રો ન્યુક્લિયોફાઇલ કોણ? તો પાણી પોતે. OH માઇનસ એવું નહીં લખવાનું. ઓકે. ચાલો, ત્રીજામાં OR ડેશ એટલે ઈથર નિપજ મળશે. ઈથરની બનાવટ છે. બરાબર. ચાલો, ચોથાની અંદર સોડિયમ આયોડાઇડ. સોડિયમ આયોડાઇડ એટલે I માઇનસ મળે એટલે RI મળે, આલ્કાઇલ એમાઇન. ચાલો, પાંચમામાં એમોનિયા. તો એમોનિયા પોતે જ નાઇટ્રોજન દાન કરે ને પછી હાઇડ્રોજન દૂર થઈ જાય એટલે RNH2 મળે, પ્રાથમિક એમાઇન મળે. એ નાઇટ્રોજન યુક્ત એમાઇનની બનાવટ છે. એમોનોલિસિસ આવશે, RX નો એમોનોલિસિસ. હવે એવી જ રીતના એક H કાઢીને R' લગાડું તો બેઠે બેઠું એન હુમલો કરે ને H દૂર થઈ જાય એટલે RNH R'. બરાબર. એવી જ રીતના ટર્સરી એમાઇન છે, તો જોઈ લ્યો. તો આ જ આખો અણુ એટેક કરે, હાઇડ્રોજન દૂર થઈ જાય એટલે જવાબ આવશે તૃતીયક એમાઇન. તો તૃતીયક એમાઇનની બનાવટ. ચાલો, હવે આ બે વસ્તુ છે ને ખાસ મહત્વનું છે, ખાસ મહત્વનું. KGN અને AG, આમ તો આ બંને વસ્તુ બહુ મહત્વની. KCN હોય તો CN જવાબ આવે, AgCN હોય તો NC જવાબ આવે. શું કામ આવે એ હું તમને હમણાં સમજાવું. યાદ રાખવાનું. KNO2 હોય અને AgNO2 હોય તો KNO2 હોય તો ONO નાઇટ્રેટ નિપજ મળે, AgNO2 હોય તો NO2 નાઇટ્રો નિપજ મળે. કઈ નિપજ મળશે? નાઇટ્રો. ચાલો, રેડી. પછી જો એસિટેટ છે, એસિટેટ RCOO માઇનસ મળે તો એસ્ટર બને. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ હોય તો H માઇનસ મળે. શું મળે? H માઇનસ. એટલે એમાંથી હાઇડ્રોકાર્બન બને. અને R' એમાં એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આવે તો એમાંથી R માઇનસ બને, તો એમાંથી પણ શું બને? R બને. R અને R' આલ્કેન બને. તો આ મિકેનિઝમ બહુ જ મહત્વની છે. જો આ મિકેનિઝમમાં આલ્કેનની બનાવટ આવી ગઈ, એસ્ટરની બનાવટ આવી ગઈ, પછી આલ્કોહોલની બનાવટ આવી ગઈ, ઇથરની બનાવટ આવી ગઈ, એમાઇનની બનાવટ આવી ગઈ. ખાલી આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ જ ન થયા. એટલે આગળ જેટલી પણ બનાવટો આવી છે બધી અહીંયા આ પદ્ધતિથી બની છે. એટલે આ બહુ મહત્વની વસ્તુ છે. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે ક્વેશ્ચન એવો છે આપણી પાસે કે KCN અને AgCN જે છે, KCN અને AgCN, એમાં KCNમાં CN નિપજ શું કામ મળે? KCNમાં CN નિપજ શું કામ મળે? તો આપણે એનું ડિસ્કશન કરી લઈએ. સાંભળજો બરાબર. અહીંયા ખાલી એક સમજૂતી છે. બરાબર. અહીંયા સમજૂતી. ચાલો, સમજૂતી એવી છે કે આ KCN. ચાલો, તો KCNમાં થાય શું કે K છે ને એ સમૂહ નંબર 1ની ધાતુ છે. બરાબર. તો એવા સમયે KCNમાં આયોનિક બંધ હોય. K અને C વચ્ચે આયોનિક બંધ હોય. આયોનિક બંધ હોય તો એ તૂટે કઈ રીતે? K પ્લસ અને CN માઇનસ, આવી રીતે. તો એવા સમયે એ શું કરે કે આ કાર્બન જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, નાઇટ્રોજનને ચાન્સ જ ન આપે, તો તમને આલ્કાઇલ સાયનાઇડ નિપજ મળે, આયોનિક બંધ હોવાને કારણે.
હવે શું છે AgCN, સમજો તો AgCN ની અંદર સહસંયોજક બંધ હોય, એટલે Ag અને કાર્બન વચ્ચેનું જે ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ બંનેની ભાગીદારીથી બનેલું હોય. જ્યારે K અને Cn માં K એ દાન કર્યું હોય, Cn એ મેળવેલું હોય. તો AgCN માં એવું નથી. Ag માં એક ઇલેક્ટ્રોન Ag નો, એક ઇલેક્ટ્રોન કાર્બનનો ભાગીદારી કરેલો હોય, એટલે એ તૂટી તો જાય જ, પણ એ ભાગીદારી કરેલું છે ને, એટલે કાર્બન પાસે એક ઇલેક્ટ્રોન ને Ag પાસે એક ઇલેક્ટ્રોન આવે. તો એવા સમયે શું થઈ જાય કે નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોય ને, એટલે નાઇટ્રોજન પોતે ચાન્સ કરી લે, બરાબર. તો એવા સમયે શું બને છે, NC નિપજ શું થાય છે, બને છે, બરાબર. એટલે અહીંયા આપણને શું પ્રાપ્ત થશે, આલ્કાઇલ સાઇનાઇડ, સોરી આઇસોસાઇનાઇડ મળશે. શું મળશે, આલ્કાઇલ આઇસોસાઇનાઇડ. અહીંયા પ્લસ આવશે ને અહીંયા માઇનસ, પણ અહીંયા દર્શાવવાની જરૂર નથી. સિમ્પલ રીઝન, KCN માં કાર્બન અને પોટેશિયમ વચ્ચે આયોનિક બંધ છે, માટે KCN માંથી સાઇનાઇડ નિપજ મળે છે. જ્યારે AgCN માં Ag અને કાર્બન વચ્ચે સહસંયોજક બંધ હોવાથી નાઇટ્રોજન પરમાણુનું ઇલેક્ટ્રોન યુગ્મ પહેલા દાન કરે છે, તેથી આઇસોસાઇનાઇડ નિપજ મળે છે. સેમ એઝ ઇટ ઇઝ એની નીચેનું KNO2 માં ONO અને AgNO2. તો શું લખાય, અહીંયા લખું છું KNO2 અને AgNO2 આવું છે. હવે બંધારણમાં શું કે KNO2 માં આયોનિક બંધ હોય. કયો બંધ હોય છે, આયોનિક બંધ. તો ઘણા બધા વિદ્યાર્થીઓ વિચારે છે કે આયોનિક બંધ છે એટલે K પ્લસ અને NO2 માઇનસ બને. યસ, આવું જ બને. આમાં K અને N વચ્ચે બંધ નથી, K અને O વચ્ચે બંધ હોય. આ તમારી જાણકારી માટે. તો એવા સમયે ઓક્સિજન છે ને, ઓક્સિજન એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, બરાબર. ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે, દાન કરે, અને એટલા માટે આપણને નાઇટ્રાઇટ નિપજ મળે. કઈ નિપજ મળે, નાઇટ્રાઇટ. હવે AgNO2 માં Ag અને O વચ્ચે સહસંયોજક બંધ હોય. હવે સહસંયોજક બંધ હોવાને કારણે, બરાબર, નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, તૂટે એની રાહ નહીં જોવે, અને નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે નાઇટ્રો નિપજ મળે. કઈ નિપજ મળે, નાઇટ્રો. આ તમારે રીઝન પણ કંઈ યાદ રાખવાની જરૂર નથી, મેં કમ્પ્લીટમાં રીઝન પણ નથી મૂક્યું. તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું કે KCN હોય તો શું જવાબ આવશે, RCN, અને AgCN હોય તો શું જવાબ આવશે, RNC. સિમ્પલ અને શોર્ટ ભાષાની અંદર આપણે આ બાબતની ચર્ચા કરવાની છે. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો આ મેં તમને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સમજાવી. હવે હું DPPમાં કોઈ પણ પ્રશ્ન પૂછી શકું. દાખલા તરીકે ROH લખી દઉં, અહીંયા લખી દઉં RCl અને KCN, તો શું જવાબ લખવાનો, RCN પ્લસ KCl. કોઈ પણ આમાંથી પૂછી શકાય, એટલે આ યાદ રાખવું જરૂરી છે. આ કોષ્ટક ખાસ મોઢે કરવાનું છે, ખાસ મોઢે કરવાનું. ચાલો, રેડી, ક્લિયર? તો આ બાબત ધ્યાનમાં રાખવાની. ચાલો, હવે આપણે શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર, હવે ક્વેશ્ચન ચલાવીએ છીએ. લોંગ ક્વેશ્ચન, બહુ મહત્વનો ક્વેશ્ચન, બરાબર. અને એ ક્વેશ્ચનનું નામ છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. બરાબર સર, આ તો ભણી ગયા આપણે. અહીંયા હું આગળ એક શબ્દ ઉમેરી દઉં, દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન, SN2 રિએક્શન. SN2 મોસ્ટ IMP સવાલ ફોર 4 માર્ક્સ પૂછાય જ, એમ પૂછાવાની પૂરી સંભાવના. એટલે દરેક વિદ્યાર્થીઓ બરાબર તૈયાર કરે. ચાલો, ઓકે, ક્લિયર? હવે આમાં આપણે શરૂ કરીએ છીએ. કેટલા મુદ્દાઓ આમાં નોટ કરવાના. બહુ લાંબો ક્વેશ્ચન છે, સમજવામાં બહુ ઇઝી છે, પણ એનું વર્ણન છે ને એ થોડું હાર્ડ છે. એટલે વર્ણન પર 2 વખત લખીને મોઢે કરવાનું. ક્લિયર? ચાલો, શું કરીએ? તમારી પાસે મિથાઇલ ક્લોરાઇડ છે, CH3Cl, અને હાઇડ્રોક્સાઇડ આયન OH માઇનસ. આ આયનની પ્રક્રિયાથી વિચારો, Cl નીકળી જાય ને OH આવી જશે. પ્રક્રિયાથી મિથેનોલ
અને Cl માઇનસ આયન બને છે. કયો આયન બને છે? Cl માઇનસ આયન બને છે. ચાલો, આ પ્રક્રિયા જે છે ને એ પ્રક્રિયાનો ક્રમ 2 છે, એટલે અહીંયા 2 લખ્યું છે. 2 શું કામ હોય? કારણ કે આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ બંને પ્રક્રિયક, આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ, ખાસ મગજમાં ઉતારજો, કેમિકલ કાઇનેટિક્સ છે, પ્રક્રિયા વેગ બંને પ્રક્રિયક ની સાંદ્રતા પર આધારિત છે. બંને પ્રક્રિયકની સાંદ્રતા પર આધારિત છે, એટલા માટેનો ક્રમ SN2 છે. જો આવું લખી શકાય, તમે પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ વેગ અચળાંક K, અને અહીંયા લખી શકાય મિથેનોલની RX ની સાંદ્રતા એટલે CH3Cl ની સાંદ્રતા, અને અહીંયા લખી શકાય ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા એટલે કે OH ની સાંદ્રતા. હવે RX ની સાંદ્રતામાં ચેન્જ કરો અને ન્યુક્લિયોફાઇલ બંનેની સાંદ્રતામાં ચેન્જ કરો ને એટલે વેગ ચેન્જ થાય, એટલે એનો મતલબ એવો પ્રક્રિયા બીજા ક્રમની છે. અને અહીંયા ઉપર એક ઘાત જ છે, અને આ ઘાત જ આપણી શું છે? રેટ ઓફ ઓર્ડર, પ્રક્રિયાનો વેગ. ચાલો, થઈ ગયું ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ બાબત દરેક વિદ્યાર્થીઓએ ખાસ મગજની અંદર રાખવાની છે. ચાલો, હવે આ પ્રોસેસ આખી કેવી રીતની થાય છે ને હું તમને આખી ડિટેલમાં સમજાવું. દરેક વિદ્યાર્થીઓ બરાબર સમજો, પછી આપણે વર્ણન લખીએ. બરાબર? જો શું થાય, ધારો કે આપણી પાસે આ મિથાઇલ ક્લોરાઇડ છે. આ મિથાઇલ ક્લોરાઇડમાં કાર્બન ઉપર sp3 હાઇબ્રિડાઇઝેશન હોય. બરાબર? એટલે આ ચારેય સંયોજકતા એક સમતલમાં હોતી નથી, તમે બધા જાણો જ છો. ઓકે, ચાલો, હવે અહીંયા આપણી પાસે કોઈ ન્યુક્લિયોફાઇલ છે. ચાલો, માની લ્યો કે OH માઇનસ નામનો ન્યુક્લિયોફાઇલ આપણે લીધો છે, એને OH લઈ લેવાનો એટલે ન્યુક્લિયોફાઇલ OH માઇનસ. તો શું થાય, આ OH માઇનસ છે, બરાબર, એ આ કાર્બન પર હુમલો કરે. આ કાર્બન ઉપર પોઝિટિવ ડેલ્ટા અને આની ઉપર નેગેટિવ ડેલ્ટા, એટલે આ કાર્બન પર ઇલેક્ટ્રોનની થોડીક ઉણપ હોય એટલે એની ઉપર હુમલો કરે. બરાબર? આની હાજરીમાં જ હુમલો કરે. હવે એની હાજરીમાં હુમલો કરવો હોય એટલે 56ની છાતી જોઈએ. એટલે કહેવાનો મતલબ એવો છે કે આ OH માઇનસ છે ને, બરાબર, એ પ્રબળ બેઝ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? પ્રબળ બેઝ. નિર્બળ બેઝ હશે તો SN1 થશે. પ્રબળ બેઝ હોય તો જ SN2 થાય. ક્યારેક આવી રીતના નક્કી કરવું પડે તો હું તમને SN1 ને SN2 પૂરું થાય ને પછી એક લિસ્ટ કરી દઈશ. આ પ્રબળ બેઝ છે ને આ નિર્બળ બેઝ છે. આટલા હોય તો SN2 જ આવે ને આટલા હોય તો SN1 જ આવે. રેડી? તો હવે શું થાય કે આ OH માઇનસ આ કાર્બન ઉપર હુમલો કરે, આની હાજરીમાં જ હુમલો કરે, પણ આ ત્રણેય હાઇડ્રોજન છે એને હુમલો કરતા માટે રોકે છે, કારણ કે એ એક સમતલમાં નથી. જગ્યા છે જ નહીં. જો અહીંયા જો જગ્યા બહુ ઓછી છે. તો આ OH માઇનસ જ્યારે આની ઉપર હુમલો કરે ને ત્યારે આ કાર્બન છે ને એ શું કરે ખબર? બરાબર, એક સમતલમાં થઈ જાય. કાર્બનની જે ત્રણે હાઇડ્રોજન છે એ એક સમતલમાં થઈ જાય. જો એટલે આવું થઈ જાય. આ કાર્બન ઉપર હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન, આ ત્રીજો હાઇડ્રોજન, જગ્યા ખુલ્લી થઈ ગઈ. હવે જ્યારે આ આવી રીતના ગોઠવાઈ જાય ને ત્યારે કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બંધ નિર્બળ બનતો જાય. અને એવા સમયે આ OH માઇનસ છે એ આની ઉપર એટેક કરી નાખે, અને OH માઇનસ એટેક કરે અને બંધ બનવાની શરૂઆત થાય. જો આ બંધ બને છે અને આ બંધ તૂટે છે. બરાબર? અને આને સંક્રાંતિ અવસ્થા કહેવાય. અને આ અનસ્ટેબલ હોય. શું કામ? તમે એક વસ્તુ વિચારો કે અહીંયા કાર્બનની સંયોજકતા 5 છે. 5 જેવી જ થઈ ગઈ ને. સંયોજકતા 5 છે, જે કોઈ દિવસ શક્ય જ નથી. એટલે એ અસ્થાયી હોય છે. કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો? અસ્થાયી હોય છે. એટલે આ છે ને, આવું કોઈ સ્ટેપ નથી, આવું કોઈ બનતું નથી. આને તમે અલગ ન કરી શકો. આવું ખાલી આપણે એક ઇમેજિંગ કરીએ છીએ. તો હવે આની ઉપર હુમલો કરે છે. તો હવે શું થાય કે આ OH હતો ને એ OH હવે ત્યાં જોડાઈ ગયો.
તો જો હાઇડ્રોજન જે ડિરેક્શનમાં હતા ને એનાથી વિરુદ્ધ ડિરેક્શનમાં વયા ગયા. બરાબર, એટલે તમારો કહેવાનો મતલબ એવો થાય મારો કે OH માઇનસ અથવા ન્યુક્લિયોફાઇલ લિવિંગ ગ્રુપ જે ડાયરેક્શનમાં હોય ને એનાથી વિરુદ્ધ ડાયરેક્શનમાં એટેક કરે છે તો SN2 થાય. તમને પીપીસી સરે શીખવાડ્યું હશે આર અને એસ વિન્યાસ. જો આનો વિન્યાસ આર હોય ને અને SN2 રિએક્શન થાય તો આનો વિન્યાસ એસ થઈ જાય, અને જો આનો વિન્યાસ એસ હોય તો આનો વિન્યાસ કેવો થઈ જાય? આર થઈ જાય. આર અને એસ વિન્યાસ બદલાઈ જાય, જેને ઇન્વર્ઝન કહેવાય. ઇન્વર્ઝન ઓફ કન્ફિગ્યુરેશન, વિન્યાસની ગોઠવણી બદલાય, ઇન્વર્ઝન કહેવાય. બરાબર, આને શું કહેવાય? ઇન્વર્ઝન. ખાસ યાદ રાખજો. બરાબર, ઇન્વર્ઝન ઓફ, બરાબર, કોન્ફિગ્યુરેશન. ઇન્વર્ઝન ઓફ કોન્ફિગ્યુરેશન થાય. આની શોધ કરવાવાળા વૈજ્ઞાનિકનું નામ હતું વેલ્ડન. વેલ્ડન અમ્બ્રેલા ઇન્વર્ઝન કહેવાય. છત્રી થઈ જાય કાગડો ચોમાસામાં. કાગડો ચોમાસામાં છત્રી, જે યાદ રાખજો, ચોમાસામાં જે છત્રી કાગડો થાય છે એમાં સેમ આવું જ જોવા મળે. પવન ભરાય એટલે ઓલા જે પાંખિયા હોય એની દિશા વિરુદ્ધ દિશામાં થઈ જાય, એટલે એને વેલ્ડન ઇન્વર્ઝન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ SN2 છે. બરાબર, પરીક્ષામાં તમારે આવું વિરુદ્ધ ડાયરેક્શનમાં લખવાની કંઈ જરૂરિયાત નથી, એ તો તમને જે નિપજ આપ્યું. પણ આ તો કોઈ જગ્યાએ એવું કન્ફિગ્યુરેશન જીનીટમાં આવે તો તમારે ધ્યાન રાખવું પડે. થઈ ગયું? તો આ SN2 પ્રક્રિયા છે. બરાબર, આમાં કોઈ કાર્બોકેટાયન બનતો નથી, કોઈ મધ્યવર્તી નિપજ બનતી નથી. એક જ તબક્કામાં પ્રક્રિયા પૂરી થઈ જાય છે. આ અહીંયા સીધો હુમલો કરે, વચ્ચે આ સંક્રાંતિ અવસ્થાને ક્યારેય કોઈ દિવસ જોઈ શકાતી નથી, એને અલગ કરી શકાય નહીં. એટલે એક જ સ્ટેપમાં થતી પ્રક્રિયા છે. તમને એમ પણ પૂછશે કે આ પ્રક્રિયાની આણ્વિકતા કેટલી, તો એમાં 2 અણુ સંકળાયેલા છે, એટલે આણ્વિકતા કેટલી આવશે? 2. કેટલી આવશે? 2. અને બંનેની સાંદ્રતા પર આધાર રાખે એટલે પ્રક્રિયાનો ક્રમ પણ કયો થઈ ગયો? 2. તો આ એક સિમ્પલ વસ્તુ મેં તમને અહીંયા શું કરી છે? બતાવી છે. બરાબર, આનું વર્ણન આપણે કરીએ. બરાબર, વર્ણન આપણે અહીંયા કરીએ છીએ, પણ એ પહેલાં હું તમને એક એનિમેશન બતાવું, જો આમાં કેવું થાય. જો વિદ્યાર્થી મિત્રો, આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એની નજીક આવે છે. નજીક આવે છે એવા સમયે શું થાય છે? આ બરાબર આવી રીતના કેવું થઈ જાય છે? દૂર. જો એકદમ વેલ્ડન અમ્બ્રેલા જેવું થઈ ગયું છે. આઈ હોપ કે બધાને એનિમેશન સમજાણું હશે. આ SN2 રિએક્શન છે. બરાબર, ચાલો હવે આપણે એનું થોડું વર્ણન લખવું પડશે, જે વર્ણન ખૂબ જ અગત્યનું છે, કેમ કે થિયરીમાં વર્ણન તો લખવું પડે. તો એના શોધક હતા એડવર્ડ ડેવિડ વ્યુહેસ અને સર ક્રિસ્ટોફર ઇનગોલ્ડ. એની જરૂર નથી, એ મુદ્દો નહીં લખે તો ચાલો. બરાબર, ચાલો પછી તમારે લખવાનું કે આ એક દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. ચાલો હવે શું થયું હતું કે હુમલો કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આ હેલાઇડ સાથે ક્રિયા કરી કાર્બન હેલોજન બંધ તોડે છે અને સાથે સાથે કાર્બન અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વચ્ચે નવો બંધ બનાવે છે. શું લખવાનું? કે હુમલો કરનાર જે ન્યુક્લિયોફાઇલ છે, એ ન્યુક્લિયોફાઇલ આરએક્સ સાથે પ્રક્રિયા કરી કાર્બન હેલોજન બંધ તોડે છે અને કાર્બન અને ન્યુક્લિયોફાઇલ વચ્ચે નવો બંધ શું કરે છે? બનાવે છે. એકદમ શોર્ટ વર્ણન લખવાનું. ચાલો પછી શું થાય છે કે અહીંયા કાર્બન અને OH વચ્ચે કાર્બન ઓક્સિજન બંધ બને છે. બરાબર, બંને પ્રક્રિયા બંધ તૂટવાની અને બંધ બનવાની એક જ તબક્કામાં થાય, એટલે કોઈ મધ્યવર્તી નિપજ મળતી નથી. એટલે લખવાનું કાર્બન અને OH વચ્ચે CO બંધ બને છે. CO બંધ બને છે અને કાર્બન હેલોજન વચ્ચે બંધ તૂટે છે. આ બંને પ્રક્રિયા એક સાથે જ થાય છે.
માટે કોઈ પણ પ્રકારની મધ્યવર્તી નીપજ આ પ્રક્રિયાની અંદર બનતી નથી. ચાલો રેડી, આગળ. જેમ જેમ પ્રોસેસ આગળ વધતી જાય એમ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને કાર્બન પરમાણુ વચ્ચે બંધ બનવાની શરૂઆત થાય છે અને કાર્બન પરમાણુ અને લિવિંગ ગ્રુપ વચ્ચેનો બંધ નિર્બળ બનતો જાય છે, જે આપણે જાણીએ છીએ. લખવાનું, જેમ જેમ પ્રક્રિયા આગળ વધે છે વધે તેમ તેમ કાર્બન અને ન્યુક્લિયોફાઇલ વચ્ચેનો બંધ બને છે. બંધ બનવાની, બરાબર યાદ રાખજો, બંધ બનવાની શું થાય છે? શરૂઆત થાય છે. કાર્બન અને એક્સ વચ્ચેનો બંધ તૂટવાની શરૂઆત થાય છે. તૂટવાની કેવી થાય છે? શરૂઆત થાય છે. હવે આવું થવાથી શું થાય? આ બંધ તૂટવાની શરૂઆત થાય ને આ બંધ બનવાની શરૂઆત થાય. તો આવું થવાથી કાર્બન હાઇડ્રોજન બંધ જે છે, બરાબર, એ હુમલો કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયકથી દૂર જતા જાય. હમણાં મેં તમને જે સમજાવ્યું એ આવું થવાથી 3 કાર્બન હાઇડ્રોજન બંધ છે એ આનાથી કેવા વહી ગયા? દૂર. બરાબર, આવું થવાથી 3 કાર્બન હાઇડ્રોજન બંધ ન્યુક્લિયોફાઇલથી, કેન્દ્રાનુરાગી પ્રક્રિયકથી કેવા થાય છે? દૂર થાય છે. અને સંક્રાંતિ અવસ્થામાં, સમજો બરાબર, સંક્રાંતિ અવસ્થા જે આવી છે એમાં આ 3 કાર્બન હાઇડ્રોજન બંધ એક જ સમતલમાં આવી જાય છે. બરાબર, એક જ સમતલમાં હોય છે. બરાબર, અને એ એક જ સમતલની અંદર જ્યારે આવે છે ત્યારે ધ્યાન રાખજો બરાબર કે હુમલો કરનાર અને દૂર થનાર પ્રક્રિયક કાર્બન સાથે આંશિક રીતે જોડાયેલા હોય. બરાબર, હુમલો કરનાર અને દૂર કરનાર, દૂર કરનાર નહીં, દૂર થનાર પ્રક્રિયક કાર્બન સાથે આંશિક રીતે જોડાયેલા, મેં ડોટ લાઈનથી દર્શાવેલું છે, આંશિક રીતે જોડાયેલ છે. જો મેં અહીંયા ડોટ લાઈનથી, આ આંશિક રીતે અને આ પણ આંશિક રીતે શું થયેલા હોય છે? જોડાયેલા હોય છે. ચાલો, ક્લિયર થઈ ગયું? ઓકે. અને પછી શું થાય? તો કે હુમલો કરનાર પ્રક્રિયક એટલે કે ન્યુક્લિયોફાઇલ, બરાબર, ન્યુક્લિયોફાઇલ એ કાર્બન હાઇડ્રોજન બંધના જે કાર્બન છે, કાર્બન હાઇડ્રોજન બંધમાં, બરાબર, કાર્બનની નજીક જાય. કાર્બનની શું થાય છે? નજીક જાય છે. બરાબર, કાર્બનની નજીક જાય છે અને દૂર થતો સમૂહ, અને દૂર થતો જે સમૂહ છે એ કાર્બનથી દૂર જાય છે. એટલે લિવિંગ ગ્રુપ જે છે ને X માઇનસ, એ કાર્બનથી દૂર થાય છે. અને આવું થવાથી શું થાય? વિન્યાસ બદલાઈ જાય. આવું થવાથી કાર્બન પરમાણુનો વિન્યાસ બદલાય છે. કાર્બન પરમાણુનો જે વિન્યાસ છે, વિદ્યાર્થી મિત્રો, એ વિન્યાસ શું થઈ જાય છે? બદલાઈ જાય છે. બરાબર, અને વિન્યાસ બદલાય એને શું કહેવામાં આવે છે? વિન્યાસનું વ્યુત્ક્રમણ કહે છે. વિન્યાસનું વ્યુત્ક્રમણ, ઇન્વર્ઝન ઓફ કન્ફિગ્યુરેશન તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર થઈ ગયું? ઓકે. તમે પેમ્પલેટમાંથી વાંચજો, પછી હું આખું વર્ણન નથી લખતો, તમને મેં બરાબર સમજાવી દીધું છે. બરાબર, ખ્યાલ આવી ગયો? અને પછી મેં તમને એ પણ કહ્યું હતું કે આજે સંક્રાંતિ અવસ્થા છે ને વિદ્યાર્થી મિત્રો, એ સંક્રાંતિ અવસ્થામાં, બરાબર, કાર્બન પરમાણુ પર એક સમયે કાર્બન પરમાણુ જે છે, આ કાર્બન પરમાણુ પર એક સમયે ન્યુક્લિયોફાઇલ પણ જોડાયેલો હોય અને લિવિંગ ગ્રુપ પણ જોડાયેલો હોય. બરાબર, તો આવું બંધારણ કેવું હોય? અસ્થાયી હોય છે. શું કામ? કારણ કે કાર્બન પરમાણુ સાથે 5 પરમાણુ જોડાયેલા છે. બરાબર, અને એ 5 પરમાણુ કેવા હોય છે? એ કોઈ દિવસ હોય જ નહીં, એટલે અનસ્ટેબલ છે. એટલે આનું ક્યારે અલગીકરણ પણ આપણે કરી શકતા નથી. ખ્યાલ આવી ગયો? ઓકે. તો
આ રીતે ધ્યાનમાં રાખવાનું છે. બરાબર, જો આવું થાય સમજો, આ કાર્બન, અહીંયા બ્રોમિન, ધારો કે અહીંયા આ ડેશ લાઇન પર હાઇડ્રોજન છે, અહીંયા વેજ પોઝિશન પર આયોડિન છે, બરાબર, અને અહીંયા આપણી પાસે માની લો કે ક્લોરિન છે. શું છે? ક્લોરિન. બરાબર, આવી નીપજ મળી, આવી શું મળી? નીપજ. કંઈક દૂર થઈ ગયું ને આવી નીપજ બની. બરાબર, તો પછી એ નીપજ જ્યારે મળે ને, આ જે પ્રક્રિયક હોય ને, બરાબર, તો એ રીતે પછી એનું પ્રતિબિંબ મળે તમને. જો જે મળે ને નીપજ, એનું આવી રીતે આમ પ્રતિબિંબ દર્શાવી શકાય. બરાબર, એટલે વિન્યાસ કેવો થઈ ગયો કહેવાય? બદલાઈ ગયો કહેવાય. બરાબર, અને એકબીજાના પ્રતિબિંબી સમઘટકો પણ કહેવાય. એ વાત આપણે પાછળ કરીશું, અત્યારે એની કાંઈ કરવાની જરૂર નથી. થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ રીતે આપણે ગણતરી કરવાની. હવે જો ખાસ મહત્વનું કે SN2 પ્રક્રિયા છે, એ પ્રક્રિયાનો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ, જે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે એ કેવો હોય? તો હું સમજાવું તમને. કાર્બન સાથે અહીંયા 3 હાઇડ્રોજન જોડાયેલા છે અને અહીંયા X છે. હવે કાર્બન પર હું કોઈ એક બલ્કી ગ્રુપ મૂકી દઉં, કોઈ મોટો સમૂહ એક મૂકી દઉં. બરાબર, ચાલો પછી કાર્બન પર 2 મોટા ગ્રુપ મૂકી દઉં. 2 મોટા ગ્રુપ હું શું કરી દઉં? મૂકી દઉં. પછી કાર્બન પર 3 મોટા ગ્રુપ મૂકી દઉં. તો હવે જોવાનું કે ક્યાં વધારે અવરોધ હશે. તો વધારે અવરોધ અહીંયા હોય. જો 3 મોટા ગ્રુપ છે એટલે ઓલા હેલાઇડનો હુમલો જ નહીં કરવા દે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને. અહીંયા થોડોક હુમલો થાય, અહીંયા એનાથી વધારે થાય, અને અહીંયા એકદમ ઇઝીલી થઈ જાય. ઓકે, એટલે કહેવાનો મતલબ એવો છે કે પ્રતિક્રિયાત્મકતાના ક્રમમાં CH3X મોર રિએક્ટિવ, પછી આવશે પ્રાથમિક હેલાઇડ. હેલાઇડ સાથે જોડાયેલો કાર્બન એક જ સાથે જોડાયેલો હોવો જોઈએ. અને પછી આવશે દ્વિતીયક હેલાઇડ, અને પછી આવશે તૃતીયક હેલાઇડ. કેવો હેલાઇડ? તૃતીયક હેલાઇડ. હું તો એવું કહું, તૃતીયક હેલાઇડમાં SN2 થતી જ નથી, એમાં SN1 જ થાય. નો SN1, સોરી નો SN2. તો આ ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર? પેમ્પલેટમાં એની આકૃતિ પણ અહીંયા શું કરી છે? મૂકી છે. બરાબર, તમને આવું ઉદાહરણ આપી દઈએ. CH3X, CH3CH2X, CH3CH3X, અને અહીંયા લખી દે CH3 twice CX. તો આ પહેલું સૌથી ફાસ્ટ, પછી આ 1 ડિગ્રી, પછી જો અહીંયા 2 બલ્કી ગ્રુપ, અહીંયા 3 છે, એટલે આ આન્સર આવશે. પણ આ આન્સર કોનો આવશે વિદ્યાર્થી મિત્રો? SN2 નો આવશે. ક્લિયર થઈ ગયું? બરાબર. તો આ SN2 મિકેનિઝમ છે. વર્ણન તમારે બરાબર મોઢે કરી અને વાંચવાનું છે પેમ્પલેટમાંથી. બરાબર, મેં શોર્ટમાં વર્ણન સમજાવેલું છે. બરાબર, ઓકે. એટલે આ રીતની ચર્ચા આપણે ધ્યાનમાં કરવાની. વધારે માહિતી નીટમાં છે. શાખા વધે, પછી કોઈ C ડબલ બોન્ડ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય બીટા કાર્બન પર, તો પ્રતિક્રિયાત્મકતા વધે. એ બધું તમારે PPC સરે તમને કરે. આપણે બોર્ડ લેવલે ખાલી આટલી જ ચર્ચા SN2 ની અંદર કરવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર? હવે પછીના લેક્ચરમાં આપણે SN1 જોઈશું. SN2 ની કમ્પેરમાં SN1 ઇઝી છે. SN2 નું વર્ણન થોડું હાર્ડ છે. SN2 નું વર્ણન કેવું છે વિદ્યાર્થી મિત્રો? હાર્ડ છે. બાકી સમજવામાં બહુ ઇઝી છે. પ્રબળ બેઝ જોઈશે. ક્લિયર? ઓકે, થેન્ક યુ.